કોઈએ ખોટું લગાડવું નહીં અને લાગે તો પછી લઈને આવી રહ્યા છે મારા હૃદયની ખૂબ જ નજીક છે એવા દોસ્તી મારી છે ને એના સાથે બહુ છે યારાના હમારા ઉસકે સાથ રિશ્તા હે એટલે અડધી ચા ને વાતો આખી છે બે લીટીમાં કહું ને તો અડધી ચા અને વાતો આખી છે દોસ્તી હંમેશા અમે દિલથી રાખી છે એવા કેપ્ટન વડેરા વિનોદભાઈ વડેરા કેપ્ટન એનું ઉપનામ છે પણ એ જ્યારે આ જોઈ લે તૈયાર થઈને જ્યારે નથી કેપ્ટન બટ જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે તમે સિંગિંગ ની શરૂઆત કરો ને પહેલા જ આમ જોઈને મને આમ રાજીપો છે મોજના તોરા છૂટે છે જાણે હમણાં જ મારું રિસેપ્શન હોય ને દરિયા કાંઠો હોય ને બજેટ નહીં લો હાલો ભાઈ આપણું તો થઈ ગયો કે પ્રોગ્રામ આપજો હું બજેટ નહીં લઉં આવું કરતું રહેવું પડે પણ તમે સિંગિંગ ની શરૂઆત કરો એ પહેલા ઉનાળાની સીઝન છે કેરીની સીઝન છે એટલે કેરી ખાઓ ને ગોટલા રહી જાય સાંભળજો વાહ કરો તો જરાક કેરી ખાઓ ને ગોટલા રહી જાય હજી આમ મજા આવે એવું નથી થતું વાહ જરાક જોરથી કરો કેરી ખાઓ ને ગોટલા રહી જાય અમારે કેપ્ટન લગાવે જ્યારે સુર ને બધા સાંભળતા રહી જાય એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કેપ્ટન માટે વાહ ભાઈ વાહ કેમ છો વાહ ભાઈ વાહ जन्म का साथ है तुम्हारा सौ बार मैंने जन्म लिए जन्म का साथ है निभाने को सौ बार मैंने जन्म लिए
આપણે આ સુંદર મજાના કલાકાર કેપ્ટન સાહેબને નવાજી લઈએ. કેપ્ટન સાહેબ, તમારા માટે એક પ્રશ્ન, તમારા માટે પણ એક પ્રશ્ન કે પ્રેમ શું છે? તેમની વ્યાખ્યા દેવી જ અલગ છે. પ્રેમ જીવન જીવવા માટેનો એક જરિયો છે, મંજિલને લડવા માટેનો એક જરિયો છે, અને મંજિલને પામવા માટેનો પણ એક જરિયો છે. જેની સાથે પ્રેમ હોય એ માણસ પ્રેમ અને સરળ હોય. ખૂબ સરસ. તો તમે એક પ્રશ્નનો જવાબ મને આપો કે આ દુનિયામાં સાચો પ્રેમ કોનો? લેલા મજનુ અને તાજમહેલ બનાવવાનો મુમતાઝ. વેરી ગુડ. આ બધી અમર પ્રેમની કથાઓ છે, પણ એમ છતાં ખૂબ ખૂબ આભાર કેપ્ટન સાહેબ.